આજનો વિડીયો છે ને એવી સ્ત્રીઓ માટે જેણે સી સેક્શન દ્વારા બાળકને જન્મ આપ્યો છે. કદાચ દુનિયા માટે એ વસ્તુ સહેલી છે કે તે ક્યાં દુખાવો સહન કર્યો છે, તે તો ઉપરથી બાળક લીધું છે ને. અને કદાચ આ વાતથી દરેક વ્યક્તિ એગ્રી હશે કે જ્યારે ઓટીમાં છે ડિલિવરી માટે સી સેક્શન માટે સ્ત્રીને લઈ જવામાં આવે પછી બધું જ એનું ફેમિલી છે ને બહાર ઊભું હોય છે. અને જ્યારે ઓપરેશન થઈ જાય ને ત્યારે બહાર ઊભેલા દરેક વ્યક્તિઓનો સવાલ એક જ હોય છે, દીકરો છે કે દીકરી છે. લગભગ કોઈ એવું નથી પૂછતું કે અમારી ઘરની વ્યક્તિ કેમ છે. મેં ખુદ સી સેક્શન દ્વારા દીકરીને જન્મ આપ્યો છે. હું આ તકલીફને ત્યારે બહુ સારી રીતે સમજી શકું છું, કારણ કે તમને પાછળથી એક ઇન્જેક્શન દેતા હોય છે અને ઇન્જેક્શન પછી એનેસ્થેસિયા લાગી જાય પછી તમારું શરીર છે એ કપાતું હોય છે અને તમે એ ડૉક્ટરો સાથે વાત કરતા હોય છે. ભલે ત્યારે તમને દર્દ નથી થતું પણ તમારું શરીર કપાઈ રહ્યું છે, કોઈ તમારું પેટ દબાવીને બાળકને બહાર કાઢી રહ્યું છે, એ ખૂબ સારી રીતે ફીલ થતું હોય છે. અને ખાસ કરીને જ્યારે ઓપરેશન થઈ જાય અને પછી જે શરીરમાં કંપન છૂટે એ કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય. અને જ્યારે હું ત્યાં હતી કમાન્ડમાં 12 વાગે મેં દીકરીને જન્મ આપ્યો અને બીજા દિવસે સવારમાં 5 વાગે પેશાબની થેલી કાઢીને આપણને એમ કહેવામાં આવે કે જ્યાં ઊભા થઈને બાથરૂમમાં જતા રહ્યો, ત્યારે તમને કોઈ પકડવાવાળું પણ ના હોય, તમે નથી ઊભા થઈ શકતા, નથી ત્યારે તમને પાણી દેવામાં આવતું, નથી ખાવાનું દેવામાં આવતું. અને ત્રીજા દિવસે જ્યારે એનઆઈસીયુમાં જે મારી દીકરી હતી એની પાસે હું જાઉં છું અને દીકરીને જ્યારે આમ કહેવાય ને કે છાતીએ વળગાડીને એને દૂધ આપું છું અને એ દૂધ પીને પછી એના 2 પગ છે એ પેટ ઉપર જોર જોરથી લાત મારે છે. ખબર નહીં એ ગુસ્સો કરતી હશે કે મમ્મી આટલા દિવસ ક્યાં હતી. પણ ત્યારે મને એવું ચોક્કસ લાગ્યું હતું કે સારું થયું કે 2-3 દિવસ મારી દીકરી એનઆઈસીયુમાં હતી. બાકી જો મારી પાસે હોત તો હું એને કઈ રીતે સાચવત, કઈ રીતે દૂધ પાત, કઈ રીતે ઊભી થાત. ખરેખર સી સેક્શન છે ને ખૂબ જ પીડાદાયક છે. સ્ત્રી છે ને સાહેબ વંદનીય છે, કારણ કે એક સ્ત્રીમાં તાકાત છે એક અન્ય જીવને જન્મ